હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? બધાને જય રૂવાપુરીમાં આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી જાય છીએ માંડવી નીંદવા, કે હાથ દાંતે આપણે માંડવી વાવેલી છે એટલે એમાં નીંદવું પડે, એમાં હાથી ન હાલે, એમાં એડા ઉગ્યા છે એટલે આપણે નીંદી છીએ. આપણે એક ઉથલ મારી દીધી છે તરમાં, અરમાં વહેલા આવ્યા હતા એટલે આ એડા છે પાળામાં ઉગેલા છે એટલે એ નીંદવી પડે, એમાં હાથી ન હાલે. અમારા કાળીબેન આવેલા છે, જો એ નીંદવા આવેલા છે. અને કોને કોને હાથ દાંતે માંડવી વાવેલી છે એ જરાક કોમેન્ટ કરી દેજો, અને એમાં હાથી હાલે કે ન હાલે એ કોમેન્ટ કરી દેજો. ત્યાં લગી કટર બન્યા બ્લોકમાં આપણે એક ઉથલ મારી દીધી છે એટલે બેસીને પાણી પી લઈ. પોરો પોરો ખાધો એટલે પાણી પી લઈ થોડુંક. હાલો, જેને પાણી પીવું હોય. વાડીઓ મારે એટલે પાણી પીવાની બહુ મજા આવે, મીઠું પાણી હોય અમારે, કે હોય ને અહીંયા ફિલ્ટર કરેલું, અહીંયા હોય અમારે મીઠું પાણી સ્પેશિયલ લાઈવ તાજું તાજું. અહીંયા રાહુલ બેસી ગયો હતો, એ પાણી વાળે છે. આ પાંચ વીઘાની વાવી દીધી અને બીજી 5 વીઘાની છે, એમાં હાલે છે કોરવાડ. એટલે એ પાણી વાળતો વાળતો એડા ક્યાં વાવે અને પાણી પણ વાળે, બે કામ હારે કરે. અહીંયા બેસી જાય રાહુલભાઈ અમારે, થોડા કાળા કાળા આવે છે પણ હાલ છે. ચાલો ફેમિલી, બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે બીજી ઉથલ મારી દીધી છે અને હવે મારા બા આવે છે સા લઈને. આપણે સા પાણી પી લઈએ. બા આવે છે સા લઈને એટલે આપણે હવે સા પાણી પી લેવું, પાછા આપણે વર્ગી જઈશું. આપણે ધંધો આજ છે કરવાનો, આપણે નોકરી છે ભાઈ, આ તો કરવું પડે. ચાલે ગયો બન્યા રહો. ફેમિલી, તો આપણે સા પાણી પીતા છે અને આપણે પાછા આપણે ડ્યુટીમાં લાગી જઈએ. તો કરવું પડે, આપણી ડ્યુટી છે. અમારે બેન લાગી ગયા છે ડ્યુટીમાં, તો હવે આપણે પણ લાગી જઈએ. ફાઇનલી ફેમિલી, આપણે આવી જાય છીએ કૂપનના ઘઉં ચોખા લેવા. કોને કોને કૂપનના ઘઉં ચોખા આવે એ જરાક કોમેન્ટ કરજો. મારે બીપીએલનું કાર્ડ છે એટલે મારે આવે છે. કોને કોને આવે એ કોમેન્ટ કરજો. મારે થઈ જાય રહ્યું ફરે નહીં, પણ આપણે 6-7 કિલો થઈ જાય, ફરે નહીં આવવું પડે છે. ધોરાજી લેવા આપણે આવવું પડે. બ્લોકમાં બન્યા રહીજો. ફાઇનલી આપણે ગામમાંથી એવા છીએ ને આપણે ચા પણ પી લીધી છે. આવી જાય છે પછી માંડવીમાં એડા ખેંચવા. હું થોડાક બાકી રહી ગયા હતા એટલે આપણે પાછા આવી ગયા છીએ ને આપણે કાલે પાછી માંડવી વાવવાની છે 4 વીઘાની. 10 વીઘાની વાવી દીધી અને 4 વીઘાની વાવવાની છે. કપા તો આપણે 10 વીઘાના છે, પછી એડા થાય 10 વીઘાના. જમીન વાવી છે એ બી, એમાં કઈ ભેગું થાય આપણે આવ્યા હતા માંડવી નીંદવા. એ માંડવીમાં એડામાં પોર હતા ને એટલે આમાં એ માંડવી વાવી આપણે 8 દાંતે, એટલે આમાં માંડવી વધારે એડા વધારે ઉગ્યા અને માંડવી ઉગી આવી છે. 8 દાંતે વાવી લીધી. આંકા નીંદાઈ ગયું છે, આ સાઈડ બાકી છે નીંદવાનું.
આટલો ભાગ નીંદાઈ ગયો છે, આ ઉપલો ભાગે નીંદાઈ ગયો છે, આ એટલો અહીંયા થાંભલે ઓલા થાંભલે લગી બાકી છે. પછી આપણે નીંદવાનું કામ આપણું પૂરું. ચાલે કે બ્લોકમાં બન્યા રહો.